તો અમદાવાદમાં સામાજિક તત્વોને બરાબરનો પાઠ ભણાવાયો છે। રખિયાલમાં હુમલો કરનારને સુંદરમનગર લવાયા। અજીતનગર બાદ આરોપીને સુંદરમનગર લઈ જવાયા। સુંદરમનગરમાં 1 વર્ષ પહેલા કર્યો હતો ફરિયાદી સાથે ઝઘડો। લોકોમાં સામાજિક તત્વોનો ખૌફ ઓછો થાય અને નાબૂદ થાય તેવો આ પ્રયાસ છે। પોલીસનો મહત્વનું છે કે આ આરોપીઓએ અંગત અદાવતમાં અજીત રેસિડેન્સીમાં આવેલા ઘર પર પથ્થરમારો કર્યો હતો અને સીસીટીવીમાં આરોપીઓ હથિયારો સાથે જોવા મળ્યા હતા। પોલીસે તેમની ધરપકડ કરી અને અજીત રેસિડેન્સીમાં તેમની સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને લોકો પાસે માફી પણ મંગાવી હતી। આ લોકોને જે જગ્યાએ તેમણે હુમલો કર્યો હતો, જે જગ્યાએ ધાક બેસાડી હતી, જે જગ્યાએ ડર બતાવ્યો હતો લોકોને પોતાનો, ત્યાં લઈ જઈને અને લોકોની સામે તેમણે માફી મંગાવી અને આ તમામ જે આરોપીઓ છે તેમણે માફી માંગી હતી અને પોલીસ તેમને લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું।